વડોદરા શહેરના નાગરિકોના માથે 50 કરોડનો સૂચિત સફાઈ વેરો વધારવા બાબતનો વિરોધ. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં રહેણાંક મિલકતો તેમજ બિન રહેણાંક મિલકતોમાં ગત વર્ષની સરખામણીમાં સફાઈનો ડબલ વેરો કરવાનું રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષોથી વડોદરા શહેરમાં સફાઈનો અભાવ છે. નાની સાંકડી શેરી ગલીઓમાં સફાઈ થતી નથી, ફક્ત મુખ્ય રોડ રસ્તા પર જ સફાઈ થાય છે. વડોદરામાં સફાઈ થતી નથી અને હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીના ફંડ વાપરી સફાઈ કરાવે છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકા કોઈપણ મોટા ગજાના નેતાઓ આવે ત્યારે તે જ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે અને નેતા ગયા પછી કોઈ પણ સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. સાથે રાત્રિ સફાઈની પણ પોકળ વાતો જાહેર થઈ ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે સફાઈ વેરો લેવામાં આવે છે, પરંતુ સફાઈ કરવામાં આવતી નથી તે સત્ય હકીકત છે. અને સ્લમ વિસ્તારમાં ક્યારેક સફાઈ થાય છે. નાગરિકો ઘરેથી અને પોતાના આંગણા શેરીઓમાં કચરો ભેગો કરી અને કોઈક વખત તો ડોર ટુ ડોર ગાડી આવે તો તેમાં નાખે છે. બાકી સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર માહેર થઈ ગયા છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે કે ડ્રાફ્ટ બજેટના 50 કરોડનો વેરો વધારવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે અને હાલ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન રાખવામાં આવે તો વડોદરા સ્વચ્છતા તરફ આગળ વધશે. વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સ્માર્ટ સિટી અને હાલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે. તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે 50 કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનો અમે વિરોધ કર્યા છે. સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા, ત્યાં ઘણું બધું શીખીને આવ્યા છે, તો તે પ્રમાણે કામ કરવું જોઈએ. વડોદરા શહેરમાં ડોર ટુ ડોર જે કચરાની ગાડીઓ આવે છે એ નિયમિત કામ નથી કરતી, તેને પણ જોવામાં આવે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપણાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર 8મા ક્રમેથી 13મા ક્રમે ધકેલાઈ ગયું છે. તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા જોઈએ. તેની જગ્યાએ કમિશનર સાહેબ વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો વેરો જે ઝીકી રહ્યા છે એનો વિરોધ છે. વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે, તેમ છતાં પીવાના પાણીની સુવિધા, ડ્રેનેજની સુવિધા, લાઇટની સુવિધા, અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી. ત્યારે આ જ વડોદરા શહેરમાં ઈ રિક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી. ઈ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે. તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો જે વેરો ઝીકવાનો પ્રયાસ કર્યો છે એ ઝીકે નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા ખચકાઈશું નહીં. હાલમાં ડ્રાફ્ટ બજેટમાં 50 કરોડનો વેરો વડોદરા શહેરની જનતા પર નાખવાનો જે પ્રયાસ કર્યો છે એનો વિરોધ કરીએ છીએ. આમ બી વડોદરા શહેરમાં સફાઈ થતી જ નથી. બીજી પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી આપવામાં આવતી નથી. પાણી હોય, ડ્રેનેજ હોય, આ ખોટા 50 કરોડ નાખીને જનતાને એક ગભરામણ કરાવી રહ્યા છે. તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને જૂનામાં જ આ કામ થાય એવી અમારી માંગ છે. आज भारत देश का भी बजट पेश हुआ है. आज बजट जो है काफ़ी चर्चे में है और इस बीच जो है ये सफाई टैक्स को बढ़ाने की बात आई है. ऐसे में देखा जा सकता है कि सामाजिक कार्यकर अतुल गामेची के महानगरपालिका के द्वारा जो है और इधर का गाड़ी
और इस साल जब बजट वडोदरा में रहते तमाम नागरिक जो है ऐसे ही वडोदरा महानगर पालिका को जो है हर एक वर्ष जो है अंदर ना